આ મારું એસકે ગુજરાતી કોમેડી આવ્યું. વાહ મારું સાંભળ કોનો હો એ વાહ ગોડા એ મારો સાંભળ કોટાનો વાહ આવ્યો. યા તારી હું કહું જો હું એ દારૂ બંધ કરી નાખ્યું ના શાંતિ થઈ છે ને તો હું કહું હું ફરવા જવું જાત્રાએ બરોબર 2-3 દનમાં પાછો આવી જાય હો ને કશો વાંધો નહીં પણ ફરવા જાવ છો કે હા મારા માટે સેટ લેતા આવજો ઘરાનો સેટ હા લાય પણ આચો ને લાવવો જુઠ્ઠો આપણે તો જુઠ્ઠું જ પહેરીએ છીએ કે વાંધો નહીં જુઠ્ઠું લેતા આવજો કશું વાત નહીં બીજું કે બંગડી લાવજો છોડા બડા કોક લાવજો ખારું હા બુટ્ટી બીજું બુટ્ટી મસ્ત લઈને આવજો હા બધું મને ગમે ને એવું બીજું લેતા હોય હોય ગમે બધું લેતા આવજો હા હું જઉં હો આવજો તાન એ આવજો શાંતિથી જોઈને જજો હો એ શેતા હા. કરતા કર નહીં એ હા હા શબ્દો કેટલું સારું થઈ ગયું મારા ડોહાએ દારૂ બંધ કરી દીધું અને જાત્રાએ ગયા છે મારા માટે કેટલું મસ્ત મસ્ત લાહી સેટ લાહી બંગડી લાહી મારા માટે બધું મસ્ત સારું સારું કોક લઈને આવી હવે તો મારા ડોહાએ દારૂ બંધ કરી દીધું છે અને મારા બેનો રાગે એવો તો સારો આવે છે એટલે ગામમાં કેટલી મસ્ત સારી સારી વાતો થાય છે હવે મારા ઘરનું કોમ પતાવી દો ફટાફટ આ એરંડા વાયા છે આ જો એરંડા વાયા છે આ લોકોને જુઓ કેવી બાજરી થી છે ને કેવું થયું છે ને મારે તો જો આ એરંડા વાયા છે કોઈ છે આ લોકોને જુઓ કેટલું સારું છે ને મારે જ કેમ આવું છે બાજરીઓ લોકોની કેવી છે લોકોને ખેતરમ કેવું છે પાઇપ લોબો કરું ને પાઇપ લોબો આ જો 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 નહીં તું આ જો પગમાં તું આ ગીજા છે પોણી વાળવા સેન્ડોમો આ એરંડા વાયા આ જોજો આ લોકોને જુઓ લોકોને કેવું છે અને આપણે જુઓ સ કોઈ આટલું કતીકલું લાગશે આશા એ કોઈ છે એમ નહીં મારા બાપો ખેતી કરતા તો એમ હું કરું છું આટલા તે રંડા હારા છે બાપુ તો હારી કરતા આહી તમે કોઈ નહીં આવતા જુઓ આ લોકોને જુઓ ખાલી જુઓ અરે મારી માં બાપા તું નેચર બેહું તો તને તરકોય ના વાય એવા તો એંડા છે નહીં એરંડા જોઈએ આ લોકોને બાજરી જુઓ આ લોકોને ખેતર જુઓ આ લોકો આ પોણી ચેટલું વાળ્યું આપણે તો કોઈ નહીં જો પડ્યું આ પોણી નો રેલો જાય ને કે એંડા મોટા જ વધી જાય આ પગમાં જોવાનો ઠેકાણો નહીં હેડતા આવડતું નહીં પાછા કે લોકોની વાત કરો ના અમે ઇમલી લોબા થઈ ફરતા છું આ જુઓ કે હવે આ કોઈ છે જોજો આ બધા ખાલી પડ્યા એકદમ આબુ બધી પંચાયત હઈ નાખા ગોમની કોંતાબા પેઠમ કરવાની આ જુઓ ખાલી આ જુઓ બધું જોયેલું જ છે તો તારા કરતી તો તું શીખ પેલા ભલાજી ના બૈરા ને એ બે જણા ચો રાગ આવે છે આ તો આવે તો છે હું એ કોમ તો કરું છું તું કરે શિયાળો આવ્યો હજી કોઈ રાગે આબા દેતી નહીં ઓવન રાગ લાવા શિયાળામાં ખેતરમાં કોમ કરો ખેતરમાં કોમ બધા હું પેલા જઉં છું પેલા બોરવાળા નીકળ હેડ બસ બીજું કોઈ આવડે છે ના ના આ બાજુ હજુ આ બાજુ ખોડો આ તમારા બાપાનું છે બધું હજુ આઈ જાઓ આ બાજુ હજુ તમારા બાપાનું છે તારે કેટલું આ જોજો આ બાજુ આયા આ તમારા બાપાનું છે અલે મારા બાપાનો ઢોસા હેઠો આ બધું જેટલું હોય એટલું બધું તમે જ લઈ જાઓ બધું ખોડી અલે હા નાના મોટો તું માપમાં બોલ આ તારા કરતો તો ભલજીની બૈરી હારી ઓમ મોટો નો મર્યાદા રાખે છે આટલું તો આગુ ઓઢે છે આગુ અને આ શું જ્યાં ફૂલય નોમ હા તે તમારે શું છે અને તું બહુ હાય ના કર બહુ આ જો કેટલા આવો છે આ બાજુ પર એક બનાવશું તારો ભાત બનાવશું પોણી વારવા આ મારું પોણી માં જઈને તમારું પોણી જતું રહે ના કરતા બાજુ રાગારો થોડા અલે તારા નેક હોય નહીં હોય આ નેક નહીં આ નેક નહીં આખા પાખા આ બાજુ આવી જાય સાહેબ લઈ જાઓ તારા બાપાના ઘેર તો તારા બાપાનું હોય હાય બહુ ના કર હાય કરી કે તું હંગાતી લઈ નહીં જવાની ભગવાનના ઘેર હું તો લઈ જવાની છું બસ હાય ઈમ તું કેટલું ભેગું કરે આ તમારે કેટલું ભેગું કર્યું નહીં આટલું બધું અલે મારા આ રહ્યું ને આટલું બધું હે ભગવાન નોના મારે તો ચોસી ગાય છે નોના મોટા માપમાં બોલ માપમાં શું હું તો એટલે તમે એ બાજુ રહો હું તો આ બાજુ નહીં પેલા તું આગુ ઓઢ સમજો આગા જો તમે ખાલી આટલા બાજુ નહીં કરવાની બાજુ આગા જવા નહીં ખોડવાનું હું જાઉં છું તારા મુઢા કોણ લાગે હારી વંત્રી તારા મુઢા કોણ લાગે ના તું જોય ને પછી મારો ગોડવું છે આ સાનું તું દે આવી ગયા ઈવાના બાપાનો આટલા બધું આવી ગયા આટલા બાજુ બધું જ તો એમ કહેતા તા કે પેલોની બૈરી મન મર્યાદા વાળી મારો ડોહો એમ કહેતો તો મન મર્યાદા વાળી છે ભલાજીને બૈરું આ ઢોલાજી બોલીને ગયા એટલે બેનો જબરો રાગ આવતો લાગે છે હવે બેને તોડાવવું પડે હવે જુઓ તાર
ભલાજી જાત્રા જતા આ જાત્રા જોતો ને યાર, હું તો ડોસી ઓલે ચેવું લાવ્યું બોલો. હે તાર. પણ હું હા. કે આખા ગામમાં સારામાં સારા ખેતી કરવા તમે છો. ઈ આપણને આવડે ને? આ ઝાડના પેલા મેં કાપી તો નાખ્યા છે, બરોબર. પણ આ પાસા વધારો હોય તો દવા મારે કઈ વાપરવી એ જરા મને કયો ને ભાઈ. અલે આટલું કરવા દે કે તું મને ઠેઠ ઘેરથી થાકેલા માણસને શેતામાં લઈને આવ્યો. હું કરું મારા ભાઈ, તા જો કોઈ ખેડૂત જ નથી યાર આખા ગામમાં. યા તું એ કદી આરામ કરવા દીધો હોત, હું કાલે આ દવા તને લઈ આલું હોત. બોલ. પણ આજે કયો કે તમને સારું રહ્યું. આજે કે આજે કાલે હું દવા લઈને છોટી નાખું. એ હું કહું, હા બોલો. તમે હ ને ઓવા મારા હંગાત આવજો, મને નોમ નહીં આવડતું પણ એ દુકાન વાળો મને ઓળખત છે. અરે એ હા તારે શું થયું? અરે એ હું કહું દવાખાને જવું પડે. આ તો જવું પડે, મને હાફ કાઢ્યો છે. એમાં ફોન તો રૂમાલ છે તમારા ફોન રૂમાલ. મને દવાખાને લઈ જો, મને દવાખાને લઈ જો. કેટલું હા શરમ નહીં આવતી? કોકના બૈરાના પગ પકડો છો? લે પગ નહીં પડ્યો, પકડ્યો બાપા, આને હાફ કર્યો. હમણાં હાલ જોઈ કરી હતી. મને કોઈ હાફ નહીં કર્યો. તારા રીતે બેહી માર પગ પકડીને આ વાતો તો કરી હાથ ખરાબ કર્યો ખરાબ. છો. હું ચો વાતો ખરાબ કરી? આ દેવો આ તો અંગા દેવા. ઓલે ભાઈ હું શું હતો તારાથી? હવે તો મારા ઘર કંટલાવ તું યાર. આવું કરવાનું યાર? પણ હું આવ્યો જ નહીં હેતરમાં હતો. હમણાં આવો મોલ દવાનું નતો પૂછતો. ના ભાઈ ના, મેં કોઈ પૂછ્યું જ નહીં તને તો. યાર મારો પગ પકડીને વાતો કરી છે ને ખરાબ ખરાબ વાતો કરતા હતા. હવે ખરાબ છે, આવું કરવાનું યાર. આ ડોહા જોયું? હું દવા કરતો તો. એટલો વિશ્વાસ રાખ્યો, આ વિશ્વાસઘાત કર્યો. એ બાપા હું મને દવા ખબર કરતો. વાતો કરી છે. દવાખાને લઈ જવાની વાત કરી, બીજી કોઈ વાત મને ખેતરમાં તું એકલી આવવાની છે, એકલી જવાની છે, આવું બધું કીધું મને. ઈ એકલી ને એકલી તો મૂકી દે નહીં બાપા. લે છોટુ ભાઈ, આ લે છોટુ ભાઈ, હું કરા જુઠ્ઠું બોલું? આ તમાર બૈરી થી યાર. ડોહાની દશા છે. ઘેર આવડો હોય તમે. હું નીકળી છે કશું નહીં નીકળ્યું, આ કે હાફ કર્યો તે હું એકને પાટું બધું કહું દવાખાને લઈ જવા. કોને હાફ કર્યો? આ આઈડિયા એમ કહેતી હતી અને મારું ઘર ભેરાવે યાર. ના ના અલ્યા મારું પોતાનું બૈરું છે, નાગેન જેવું છે, સ્વઈ ને હાફ કઈ તો હે. અલે બાપા તને પગે પડું છું, તું થોડો રાગ રવા દે. ગમો કોકના ઘેર હું બે રખે બે ચા પીવું એવું તો રવા દે તું. મોમ કરશે આ ભલોજી ભગવાન નો મોન જ છે. અમે એને તો ગમમાં છોડતું, એના ઘેર તો બે હવા દે મને. બાપા તમે ખોટું ના લગાડતો. હવે તો મારો સોય રાગ બેહવા જેવું નહીં રવા દીધું. પોતે તો રાગ નહીં લાવો, આ બે તો રાગ નહીં લાવવા દેવો. તારે રાગ નહીં લાવવા દેવો, રાગ નહીં લાવવા દેવો, રાગ નહીં લાવવા દેવો. સાચું બોલાવો એને, સાચું બોલાવો. બોલ સાચું. મને કોઈ હાથ મને નહીં નતો કર્યું, મને કોઈ હાથ નહીં કર્યો. મારા બેનો મેળ આવતો હતો ને એ તોડાવો તો મારો. જોઈને ડોશી હું જુઠ્ઠું બોલી હતી બસ. આ બેન મેળ બહુ આવતો હતો ને આખા મારે શિયાળામાં અમે પાવડા વાડીને થાકી ગયા પોણી. ઓ મને કદી રાગ આપવા દીધો છે? બસ આ મને રાગ નતો જોવાતો એટલે મેં આ કાવતરું કર્યું તું. તારો તો બધો કાવત, તું જ પોતે કાવતરો છે. તમે કાવતરું કઈ રીતે કર્યું એમ કયો ને? મને આ બેનો રાગ નતો જોવાતો એટલે મેં આ રીતે કાવતરું કર્યું. ઉભા રહો દેવબા. બોલો ભા. મારે કોમ કરવાનું છે તમારે. હું કોમ છે બોલો. સઈ કોમ પણ પૈસા લે પૈસા. 500 રૂપિયા લે હું તમને. 500 માં ના થાય. 700 રૂપિયા હોય તો વાત કરો ને, આપણો ટાઈમ નથી. સારું ચલો આ લે 700 રૂપિયા. પાક્કું? કાલે બપોરે હા ભલાજીને હા ગમે તે થાય ખેતરે તમારે લાવવાના, બહાર કાઢવાના. આગળનું પછી હું જોઈ લઈ. ઓકે લાવી દઈશ. બરાબર? હા હા આટલું કામ થઈ જવું છે. થઈ જશે, પણ 700 રૂપિયા લઈ દેવા પડશે હો. હવે જોવું છું બંને રાખ કેવું આવસ. ભલે. ચલો જય માતાજી. જય માતાજી. તું આવો કાવિત્રો ના કરતી. ઈ શાળી હેડ ઘેર કોકનો ઘર ભાગે તું હેડ. અને તમે આવું કોકની વાતોમાં આવી જાઓ. આ તો ગોડો. ના મને તો મારા ડોહા પર વિશ્વાસ છે. વિશ્વાસ છે અમને તો ચેવું મને તો ધક્કો માર્યો પણ બાપા. એ તો ડોહા તમે તો પગ પકડીને બેઠા હતા ને. પણ હાફ કર્યો એમ હતું. આ એ ફરી જાય ટકલો.
કોઈ ના હો ડોહાઈ તો ભૂલ થઈ ગઈ લો આપણે. તો હેડો મિત્રો, જય માતાજી. સ્ટોરી ગમી હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. ગમતી વિડીયો જોવા છે તો મને કહેજો કે હું તો તમને ખબર છે ને લાઈવ થઈને તમારો ગમમાં આવી જ જાઉં છું. અને હું ઈશા નહીં કરું હવે. પણ હું કદી નહીં કરું ડબલ બેડો તો કેમ કે કંટ્રોલા ચોખા મને મોકા પડી